પેલું શું હા એ કો ખાઈ લે કાળું એ ઉડ ખાઈ જાય રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજે આપણે મસ્ત મજાની એક જગ્યાએ લોકેશને જવાનું છે વરસાદ માટે. મતલબ આ ચોમાસાની ઋતુમાં મજા આવે એ જગ્યાએ મસ્ત ઝરણું છે, એકદમ ભાખરા ઉપર જવાનું છે. અને અમારા આજુબાજુમાં દોતીવાડાના આજુબાજુમાં એક લોકેશન છે. દોતીવાડાથી લગભગ 8-9 કિલોમીટર છેટું છે. અને મહાદેવ પણ બેઠા છે. એકદમ જોરદાર લોકેશન છે. અને લગભગ હાલ 12 વાગી ગયા છે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને જો હારગટી આજે રજા પાડીને સ્પેશિયલ આવી ગયો છે. શું કહું છે જવાનું? રાણી ટોંક. હા રાણી ટોંક. અલે આપણે સરપ્રાઈઝ આલવાની હતી ડફોડ તો કઈ કીધું નામ શેની સરપ્રાઈઝ? એટલે એમ હાલ નતું કહેવાનું. છે જવાનું છે રાણી ટોંક. હા તો ભાઈ આપણે જવાનું છે રાણી ટોંક. આપણે ભાખરે જ્યાં વખત આપણે ગયા હતા 12 મહિના પહેલાં એ ટાઈમે ઝરણું પણ સારું હતું. મેં ખાસો આવેલો હતો. હવે હા આપણે દર રવિવારે જવાનું. હા હારગટીઓની દર રવિવારે જોઈએ છે કેમ કે મોજ મસ્તી કરવા જોઈએ છે ભાઈ. અને અમારે આજ જવાનું છે. અને હવે જોઈએ કેવું વાતાવરણ છે તમને બધું બતાવ્યું. ને ખાસ કરીને કે આ વરસાદની ટાઈમમાં ફરવા માટેનું બેસ્ટ લોકેશન કહેવાય. મસ્ત મજાની જગ્યા છે. તમે બ્લોગમાં જોતા રહો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ મહાદેવ એ ગોળ કે કોક કરવાનું છે એટલે મારે ભાઈ બેઠી જુઓ. ભાઈ શું કરવાનું છે? ગોળ કેટલો? 80 શેર. 80 શેર એટલે કેટલો કહેવાય? મને તો ખબર ન પડતી. 2 કિલો. 2 કિલો. હા તો ભાઈ મતલબ ઘરવાળાની બધાને માન્યો હતો ને મહાદેવ ગોળ કરવાનો છે. આમ તો તડકો જોર ખૂબ છે. મતલબ એકદમ ઠંડુ વાતાવરણ હોય ને તો અહીંયા મજા આવે ફરવાની. પણ હારગટીએ સ્પેશિયલ રજા પાડી છે આજને જવા માટે. એટલે બસ હવે નીકળવું છે. પહેલાં જવાનું છે ગોળ લેવા. એટલે કે ધોજીવાડા જવું પડશે. ધોજીવાડાએ ગોળની થોડા પેડા ને બધું લઈ અને પછી જવાનું છે રોનટોક. એ હાથી મસ્ત મજાનું જુઓ. આમ તો માઇકની જરૂર પડે નહીં કેમ કે અમે 2 જણા જ 3 જણા હોય તો કદાચ કોમેડી શૂટ કરો. પણ તો એ લઈ લીધું છે. જો માઇક છે અને એક પાવર બેગ છે. શું કહેવાય હારગટિયા? એસ પ્રો જો હાથી. હા પાવર બેગ. કેમ કે ભાઈ પાવર બેગ તો જુએ જ આઈફોન વાળાને. તમને ખબર જ છે આપણે આઈફોન ગમે ત્યારે અડધું હશે હાથ છોડી મળે એના માટે પાવર બેગ જરૂરી છે. અને બસ હવે બાઇકમાં હારગટીઓ બેસી ગયો છે. પછી હવે નીકળવું છે. જોતા રહો. આજકાલ દુકાને ગોળ લઈ લીધો 2 કિલો ગોળ અને થોડી હાકર લઈ લીધી છે. અને અત્યારનો 50-60 રૂપિયા પેડા લેવાના પછી જવાનું છે. તો ભાઈ મસ્ત મજાનો ધોજીવાડાથી ગોળ ને હાકર ને બધું લઈ લીધું છે. અને પેડા લેવાના તો એ લઈ લીધા છે. અને હવે અમે રવાના થઈ ગયા છે. અમે હારગટી હવે સીધા ડાયરેક્ટ આપણે જવાનું રોનટોક. હા ભાઈ રોનટોક જવાનું છે. બ્લોગમાં જોતા રહો, જબરજસ્ત મજા આવશે. અને તમારે મસ્ત મજાનું લોકેશન બતાવો. તમે પણ આજુબાજુના હોય તો એકવાર જરૂરથી આવજો. એક બાજુ છે અને ફાઇનલી અમે જો રોનટોકના નેચાના ભાગમાં આવી ગયા છે. અને જો મકાયાની પ્રસાદની બધી દુકાનો છે. અમારા ભેરાભાઈએ છે મકાયાની દુકાન. શું કહેવું ભાઈ? શાંતિ? બસ હા ભાઈને તમે ઓળખતા જ હશો. કોણ કોણ ઓળખો કોમેન્ટ કરજો. અને બસ આપણે હવે મકાયું લેવાનું છે. અમારે હારગટિયાને 2 મકાયા લઈ અને હવે સાડવાની ઉપર જુઓ સીડીયું છે. લગભગ કેટલી સીડી હોય? 365. ભાઈ અમે 10,000 ચડીને આવ્યા છે ગિરનાર. એટલે વાત તો ચડી જાય ને ભાઈ, વાત તો ચડી જવાના. લગભગ અડધો કલાક 15-20 મિનિટ લાગશે. પછી મકા લઈને નીકળવું છે ઉપર. બ્લોગમાં ભાઈ ફાઇનલી હા જો ગોળની બધું લાવી દીધું છે. અને હારગટે જોડે મકાયું છે. કેમ ભાઈ મેં તો આવ્યા નથી પણ આમ મજા આવે મકાયું ખાવાની. આમ ફરવા જવાય તો જો સડવાનું ચાલુ જ છે. હા સડે ભાઈ. ચાલ તો ભાઈ હજી 1-2 મેચા ગણાય. પણ એમ કે એટલો બધો જેવો જોવે એવો વરસાદ નહીં જો કે આમ હરવું થાય એવું નહીં ને. કે બાકી ઝાડી જુઓ તમે ખાલી એકદમ જોરદાર ઝાડી લાગે જો. અને ભાઈ કેમ કે ગમે એવી સીડી ચડતા હા તો ચડે જ. એટલે તમે એમ કોમેન્ટ મત કરજો ભાઈ હા ચડ્યો હા તો ચડી જ જાય. અને જો હા અમે નેચે તળાવ છે જો. 1 મિનિટ હારગટી એટલે હા
હા ચડી જાઓ ભાઈ. અમે જો અમે તળાવ છે અને ઉપર એક ઝરણું છે. હમણાં તમને વિડીયોમાં બતાવું. આ તો લગભગ બંધ છે વરસાદનું પણ, મતલબ વરસાદ ઓછો વરસો એટલે. બાકી ઝરણાનું પાણી તળાવમાં જ આવે. મોસ્ટ ઓફ ઉપર ચડવા જ આવ્યા છે એટલે 350 સીડીઓ છે. અને અમે ભાઈ ગિરનાર ગયા હતા બસમાં, તમને ખબર જ હશે. અમે 10,000 સીડીઓ ચડીને આવ્યા છે એટલે મતલબ થોડો થાક લાગે, બાકી ચડી જ જવરાય એટલું કોઈ મતલબ કાઠું નહીં. શું કહેવું? હવે હા ઉપર ભાઈ અચો. અને ભાઈ અચો વાત છે. જોઈએ હવે ત્યાંથી મળ્યા છે કે નહીં, તમે બ્લોગમાં જોતા રહો. મળ્યા છે તો તમને મજા આવશે વિડીયો જોતા રહો. તો ભાઈ ફાઇનલી જુઓ ઉપર તમને જો દેખાય, અમે ફાઇનલી પહોંચી ગયા છે મતલબ રણટોક. અને મહાદેવનું મંદિર છે અને મહાકાળી માતાનું મંદિર છે અને બનાસકાંઠાનું મિની પાવાગઢ પણ ગણાય છે. જો એકદમ મસ્ત મજાનું લોકેશન છે, મસ્ત નજારો છે. બ્લોગમાં જોતા રહો, મજા આવશે. આ છે જો નજારો, ખાલી રણટોક જબરજસ્ત નજારો છે. અને ભાઈ હા ભાઈ મેળાના દાડે તો જેટલી ટ્રાફિક હોય, ખાલી શ્રાવણનો સોમવાર હોય ને, સોમવારે ભાઈ ગજબની ટ્રાફિક હોય. અને હોય સોમવારે મતલબ શ્રાવણનો સોમવાર હોય ને તો જમણવારો હોય છે દર સોમવારે શ્રાવણ મહિનાનો. અને છેલ્લા સોમવારે તો ભાઈ ગજબની ટ્રાફિક હોય. મંદિરે ખૂબ ટ્રાફિક હોય છે એમ, જેમ કે છેલ્લા સોમવારે ખૂબ પબ્લિક આવે. અને આ બાજુ જુઓ તમને બધી હું ઝરણું બતાવું. અને ત્યાં દેખાય બધી ઝરણું હેડે છે આ બાજુ. પણ હાલ આ ફેરે ભાઈ મેં નથી, વરસાદ નહીં એટલે હાલ ઝરણું બંધ છે. જો મેં આવશે તો આપણે ફેર બીજી વખત ઓટો મારશું, ઝરણું બતાવવા સ્પેશિયલ. આ જો મસ્ત મંદિર છે અને આ મહાકાળી માતાનું મંદિર છે અને મિની પાવાગઢ પણ કહેવાય, તમે જોઈ શકો. નવી શરૂઆત કરવાની છે. મતલબ આપણે યુટ્યુબમાં તમે કદાચ બ્લોગ જોતા હોય તો તમને ખબર હશે કે આપણે બ્લોગ તો આવી છે પણ રેગ્યુલર. એક આજ આવ્યો હતો ભાઈ, અઠવાડિયા પછી મહિના પછી બ્લોગ આવતો. પણ આજ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા અને આજ નક્કી કર્યું છે એક નવી શરૂઆત જેવું જ છે કે અઠવાડિયામાં ગમે તે થાય પણ 3 બ્લોગ નાખશું. અને તમે પણ ચેનલમાં નવા હોય તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. 12 મહિનામાં ગમે તે થાય આપણે મતલબ આપણી ચેનલને મોનેટાઈઝ કરવાની છે. સપોર્ટ કરતા રહેજો ને, તમને જોરદાર મજા આવશે, એવા બ્લોગ પણ આવશે. તો ભાઈ આ જો કોઈ ઝરણું હેડે છે આ જગ્યાએ. અમે હારગટીઓ બધે દર્શન કરીને હવે જવું છે આગળ. વડલો છે. અમે સ્કૂલમાં ના હું પડ્યો હતો ને, માતાના સ્કૂલ ગયો હતો. હા ભાઈ જો આ હોમે મતલબ પાણી પડે હોમે જ. અને આ કૂવો છે, કૂવી કહેવાય. જો આમાં હાવ નેડું પાણી પડ્યું. અને ઘણી વખત તો જેવું ખબર કૂવાથી પાણી એટલું ગજબનું પાણી આવે ને ડાયરેક્ટ કૂવે આવે. ઘણી વખત ખબર કૂવાથી એટલું પાણી પડતું ને ડાયરેક્ટ કૂવામાં આવે ઘણી વખત. અને ભાઈ આ જગ્યાએ જ્યાં વખત પોર હું આ જગ્યાએ નાહ્યો હતો ભાઈ, ચાલુ પાણી. એ પણ બ્લોગ હતો પોરનો, તમે જોયો હોય તો મસ્ત મજાનું ઝરણું છે, હોય નાહવાની મજા આવે. પણ હાલ મેં નથી આવે એટલે પાણી નથી. બાકી જબરજસ્ત લોકેશન છે, જોઈ શકો તમે. એટલે આપણે આગળ જવાનું છે, આગળ વડલો છે. અને અહીંયા પણ એક બીજો કૂવો છે. જો હારગઢીઓ અમે જ્યારે મકાઈ કરી છે અને મસ્ત મજાનું પાણી બોટલ છે એટલે એ જઈને મકાઈ ખાવાનું. તમે લોકેશન જોવો ખાલી, બાકી જોરદાર મજબૂત મજા આવે. શું કહું? અને ભાઈ કહેવાય ને આપણે શું કહેવાય ખાવાનું લઈને આવે. શું કહેવાય આ ભાઈ વાય ખાવા બનાવવાની એને શું કહેવાય હવે મને ખબર નહીં, પણ મતલબ મજા આવે. ધારો કે તમે કોઈ વાહન બહાન લઈને આવ્યો હોય, મેગી બનાવો કે પછી એમ નાસ્તો બનાવો, ખોવાની મજા આવે. એમ પિકનિક જેવું મજા આવે. ભાઈ હાર ઘડી અજાન ટૂંકા પાડે. હા આ જો આટલામાં ચોક જ હશે. અને પેલું ઝરણું જે કે આવે ને ભાઈ ઓથી હેડે ઝરણું વધી. હા જો એ ભરતા હોય હું પડ્યો હતો માતાને બસ. આ હોય હું પોર પડ્યો હતો. આ હોય છે ને મળી એકદમ બાજે પાણી હેડે ને એટલે આ ઝરણું છે, વધી જાય આગળ પાણી. હું લસપઈને પડ્યો હતો ભાઈ આટલામાં જો. હા હોય છે હતા હવે તમે પોર જ આવ્યા હતા. શું વાત છે. હા તો ભાઈ આ જો આગળ હશે તો ભાઈ આપીએ વિડીયો બનાવશે આગળ. બાકી મસ્ત મજાનું હોય ઝરણું હેડતું હોય છે. જો વરસાદ ચાલુ હોય ને
તો હાલે જવાનું ચાલુ હોત. અને ભાઈ હાલ પબ્લિક ઓછી આવે છે. શનિ રવિ અને સોમ એ 3 દાડા ખૂબ પબ્લિક આવે છે. કેમ કે સોમવાર તો શ્રાવણ ન હોય એટલે, અને શનિ રવિ અમુક પબ્લિકને રજા હોય. જોઈ અમુક નોકરી જતા હોય ને રજા હોય એટલે પબ્લિક વધારે આવે. બાકી મજા આવે ફરવાની. અને તમે ના આવ્યો તો એકવાર આવજો, જોરદાર લોકેશન છે. અને ભાઈ જો મેં આવે ને મેં આવ્યા પછી તો આ લોકેશન એકદમ મજા આવી જાય એમ જોરદાર. જેમ કે બધે પાણી હરતું એમ પબ્લિક ખૂબ આવે એમ નાહવા માટે સ્પેશિયલ. જો આગળ ભાઈઓ ઘણા બધા આવે છે ખૂબ. તો ગાઈઝ જો અરે ભાઈ જિંદગી પહેલી વખત ગાઈઝ બોલ્યો. આપણે તો ભાઈઓ કે મિત્રો એવું જ બોલે છે સ્ટાર્ટિંગમાં. પણ જો મસ્ત મજાનો ટ્રેકિંગ જેવો રસ્તો છે. અને આગળ હવે થોડુંક છેટું છે હવે. જે અહીંયા શું છે હસકો પેલો વડલો છે અને બધા છે મતલબ કૂવો છે, વડલો છે. મસ્ત મજાનું લોકેશન છે બેસવા માટે બધી રીતે. પબ્લિક ઓછી છે. અને આ રહ્યું છે ને જેસોરનું રીંછ અભયારણ્ય ગણાય. એટલે આટલા રીંછનો ભય ખરી પાછો. અને અમીને હારગટીઓ 2000 રહ્યા જોઈએ રેસ આવે છે કે નહીં, અમને ખાય છે કે નહીં, બ્લોગમાં જોતા. ફાઇનલી લોકેશને પહોંચી જશે. તમે જુઓ ખાલી હા વડલો હશે, 2 જોરદાર વડલા છે. અને ઘણા ભાઈઓ ખબર નહીં જોયા ના હતા ભાઈ. મેં વિડીયો જોયો હતો મસ્ત હેસકો ખાતા હતા. એટલે દોસ્તાર હાથી મતલબ તમારો ફ્રેન્ડ હાથી આવો, ફેમિલી હાથી આવો, જબરજસ્ત મસ્ત લોકેશન છે. મજા આવે ખાલી જુઓ ખાલી. અને ભાઈ મેન હતી ને કે આ જ જગ્યાએ આટલે પાણી હળતું હોય. આ ઝરણાનું જ છે પાણી હળતું હોય. અને આગળ પણ બે એટલે કૂવા છે જુઓ. હા ચી પાણી ના ઝરણાથી જ પાણી આવે ભાઈ. આગળ છે ને આગળ ભાખરામાંથી થોડું બધે પાણી આવતું ને બધું ભેળું થઈને હોય આવે એ રીતના. અને ભાઈ જો એવું સુલોય છે જો. એટલે ભાઈ મસ્ત મજાનો દાલ બાટીનો પ્રોગ્રામ. ને તમે તમારા દોસ્તાર સાથે આવતા હોય ને, તમારી ટીમ સાથે કોઈ બી તમારા ફ્રેન્ડ સર્કલ હોય તો એકવાર જરૂરથી આવવાનું. મસ્ત મજાનું લોકેશન છે જુઓ ખાલી. દાલ બાટીનો ને એવો પ્રોગ્રામ હોય ને ખાલી તમે પિકનિક જેવું મજા આવે જોરદાર. અને જો કૂવો તમને બતાવો. હા પાઇપ મારી આ જો કૂવો હા ભરેલો જ છે. પાણી છે પડતો કરું લેવા કોણ જાય ભાઈ. હાલ જો કોઈ નથી. મારા હારગટિયા બેસી જો કોરી મોરી કોઈ ચકલું નહીં ફરકતું જો ખાલી તમે જો. ભાઈ મકાઈ ખાવાનું ચાલુ કર્યું છે જો. અડધું તો ખાઈ જા. મજા આવે. હારગટિયા ભૂંડરા ગોળી મકાઈ હે ભાખરા ટોચ જો ખાલી. અને આમ મકાઈ ખાવાની મજા આવે. હા આ ટોચ જ જાય જો. જો હાલ અમે મકાઈ ખાતા હતા હવે ખાઈ રહ્યા. અને એકદમ મકાઈ ખાતા અમે હારગટિયા 2 જ જણ ભાઈ એકદમ પાણી નીકળી જુઓ ખાલી. આપણા પાણી આવે રહ્યું જો. આ કૂવા કાની જો આ પાણી આવે. અને હાલ કૂવા મોટર હેડે એટલે ખબર નહીં હવે પેલા મંદિર કાની કોઈ મોટર ચાલુ કરી છે એટલે અહીંયા પાણી નીકળે છે જો. મોટરનો અવાજ આવે ભૂરાટ જો. અમે મોટરની પાઇપ સીડી ઉપર ગોઠવાઈ જો. હા મતલબ આ જોવું પડે. હા જો ભાઈ આ વડલે જો 2 વડલા છે ને. આ વડલે ભાઈ ચોય માગ નથી. એટલા બધા અક્ષર ને નોમ ને એટલું બધું ખોતરેલું છે ને ગજબ ને એમ. તમે જુઓ ને તો એક જગ્યા ચો ખાલી નથી. પબ્લિકે જો ખાલી ઉપર જઈને નોમ ખોતરે મતલબ આખા વડલે. અને અમારો પ્રિય દોસ્તાર હારગટિયા જો વડલા ઉપર ચડી ગયો છે જો ખાલી. ભાઈ બંકો ઉપર ચડી ગયો છે. અને તું ચાલુ રાજભાઈ હારગટિયા ઉપર ચડી ગયો છે. અને હારગટિયા એને પ્રિય તમારું નામ કોતર લે. ના ખબર પડે તું ભાઈ કોતર ને લે. હવે 0.5 બસ કોતર હાથું બસ. હા બંકો કુડાવા ભાઈ. અને આ તમે નેસવાની યાદ રાખજો.
હા જો આ પહેલો વડલો આવ્યો અને આ બીજો વડલો છે અને આ જગ્યાએ હોમે આ ડાળે હારગડીઓ ખોતરે છે અને તમે આવીને ભાજ્યું કે શું નામ લખ્યું છે મોને કહો આ વિડીયો પણ આના માટે તમારે સ્પેશિયલ હોય આપવું પડશે ભાડો તો ભાઈ હારગડીએ ફાઇનલી નામ લખી નાખ્યું છે જો હારગડી બે હાથ રાખી રહ્યો છે અને અનબોક્સિંગ કરે છે ભાઈ નામ રિવીલ કરે છે કર હેડ હારગડિયા 1 2 3 બોલો હા 1 2 3 બૂમ શું લખ્યું છે મોગી હા ભાઈ આ મોગી નામ લખ્યું છે હારગડિયા જોવા તમે એ લોકો છોકરીનું નામ નહીં હોય યાર એટલે આ તો ભાઈ એક હારગડિયા ખબર નહીં અને ઈચ્છા તો એવું લખ્યું હવે મસ્ત વડલાના લોકેશનથી લગભગ હાલ કેટલા વાગે હારગડિયા ફોનમાં ભાલગી 3 હા 2:58 હા એટલે ભાઈ જો હારગડીઓ કમ્પ્લીટ જ બોલ્યો 3 વાગી જશે અને અમારે એક થોડો વિડીયો બનાવવાનો હતો મતલબ એક કહેવાય રણુજા માટે છે આ કેમ્પનો એટલે મસ્ત લોકેશન હતું એ બોલીને મસ્ત બનાવીનો છો અને હવે 3 વાગ્યા છે ને અમે હારગડીઓને ઘર બાજુ રવાના થઈ જશે આટલામાં બીજું કોઈ નથી હાલ તો પબ્લિક કોઈ નથી આ તો થોડા ઘણા માણશું તો પણ એટલો બધા નહોતા ગજબના હવે અમે જો અમે હારગડીઓને બે રવાના થઈ જશે ઘર બાજુ અને આમ એક નંબર લોકેશન છે એમ જોરદાર તો હવે આ રણટોકનો મસ્ત મજાનો નજારો છે અને આ છે શંકર ભગવાનનું મંદિર અને એના બાજુમાં જ આ લગભગ બધા એમ કહે છે હો ભાઈ મને ખબર નહીં પણ આ છે ને ભયરું છે લગભગ જો અંદર ભયરું છે અને એવું કહેવાય છે કે ભાઈ કોણનો વેલોન સંપાડી કદાચ તમે નામ આપ્યું હોય ને તો હીરે હોય રહેતા હતા લગભગ બધા વાતું કરે એટલે મૂકું છું ગાંડીયા બાકી મને એટલી બધી માહિતી નહીં પણ 90% આ વાત સાચી છે જો આ છે એનું ભયરું હોયથી જવરાય હવે જો હારગડિયાને અમે બાઇક કરીને આવી જશે ને છે અને હવે નીકળવું છે ઘેર ફાઇનલી આપણે ઘેર આવી જશે ને જો હવે ઢોરાનો ટાઈમ થઈ ગયો ઢોરાના ટાઈમે આવ્યા છે જો આ અમારા બધા ઢોર છે અને હવે બસ ઢોર ધોવા બેહવું છે અને તમે આટલા બધી વિડીયો ભાડ્યો હોય તો મસ્ત મજાની વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલમાં નવા હોય તો ખાવગા સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણે મળશું હવે નવા બ્લોગમાં ટાટા બાય બાય